પરમ દિવસે તમને સમજાયેલું કે એક પ્રાણ ઉર્જા છે, એક ચિત્ત ઉર્જા છે આપણી, બરાબર, એક કોન્શિયસનેસ એટલે વિજ્ઞાનમય કોષની એક એનર્જી છે, બરાબર. આ ત્રણ એનર્જી જે છે એના થકી સ્થૂળ દેહ, પછી આપણો જે સૂક્ષ્મ દેહ છે એની અંદર 3 કોષ છે તે એના માધ્યમ દ્વારા આપણી પ્રવૃત્તિ થાય છે, બરાબર. હવે પ્રવૃત્તિ થાય છે એની અંદર આપણને કાલે પરમ દિવસે સમજાયેલું કે જેમ વનસ્પતિથી પશુ પક્ષીઓની અંદર જે વ્યવહારની વ્યવસ્થા છે એની અંદર પ્રાણ ઉર્જા કાર્યરત છે, બરાબર. પ્રાણ ઉર્જા છે પણ એની અંદર મન બુદ્ધિ ચિત્ત નથી, બરાબર. એટલે ચિત્તની ઉર્જા ત્યાં વિકસેલી નથી. ચિત્તની ઉર્જા છે ને એ વિકસી નથી. એટલે હવે ચિત્તની ઉર્જા જ્યાં વિકસી ન હોય તો ત્યાં ભાવ ન હોય, બરાબર. કારણ કે ભાવ છે એ ચિત્તમાં રહે છે, એટલે ભાવ નથી ત્યાં. એટલે તમે જુઓ કે પશુ પક્ષીઓ છે એ પણ ખોરાકની જરૂર પડે છે તો ખોરાક લે છે, ઊંઘની જરૂર પડે છે તો ઊંઘ કરે છે, મિથુનની જરૂર પડે છે તો એ પણ એ ભોગવે છે. અને બાળકને સર્જન કરીને અમુક સમય સુધી, જ્યાં સુધી બાળકને પોતાને પગ કે પાંખ ના આવે ત્યાં સુધી એને એ સહયોગી બને. પણ જેવું એ ચાલતું થાય ને ત્યારે પશુ પક્ષીઓ છે એ તરફનું લક્ષ્યને તોડી નાખે છે, બરાબર. અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એનું સતત જીવન છે. એટલે જ્યાં મન બુદ્ધિ પોતે કાર્યરત ના થાય ત્યાં સુધી અહંકારને સર્જન થવા માટેની કોઈ શક્યતા એ નથી, બરાબર. એટલે માનવ દેહ જે આપણને મળ્યો પરમાત્માની કૃપાથી, તો એ આપણે આમ જોઈએ તો કે વિજ્ઞાન એટલી હદ સુધી સૂર્યમાંથી આપણી અંદર વિકસ્યું કે જેની અંદર આપણને મન બુદ્ધિ આપીને પરમાત્માએ એવું સાધન આપ્યું કે જે સાધનની અંદર આપણે સંબંધની અંદર પણ જોડાઈ શકીએ. તેમ આપણને ખ્યાલ આવે કે આ પ્રકૃતિ જે છે એ શું કામની છે ને એનું શું કાર્ય છે, અને આની સત્તા કોનાથી એ સત્તાધીશ થાય ને કાર્યરત થાય છે, એનું જે અભાન હતું એ માનવ દેહની અંદર જ ભાન થાય એમ છે, બરાબર. એટલે હવે એમ કહે છે કે જે પશુ પક્ષીઓ છે એ બંધનમાં નથી. જો બરાબર, પશુ પક્ષી બંધનમાં નથી તો માનવ બંધનમાં કેવી રીતે આવી ગયો એમ, બરાબર. તો અહીંયા તમને સમજાવવામાં આવ્યું કે જેમ બાળક હોય તો બાળકની અંદર જ્યાં સુધી કોઈ જ્ઞાન નથી અંદર પ્રગટ થયું, અહંકાર નથી પ્રગટ થયો, ત્યાં સુધી બાળક છે એ બધાની જોડે સમ રીતે વ્યવહાર વેતો કરે એ લોકો, બરાબર. એની અંદર તમે જુઓ તો કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ એની અંદર નથી, બાળકની અંદર નથી. પણ બાળક છે એની બોડીની આવશ્યકતા અનુસાર એને ખાવું છે તો એ રડીને માંગી લે છે, સૂવું છે તે સૂઈ જાય છે, રમે છે, મૂકે છે, બધું છે. પણ એની શરીરની જેટલી આવશ્યકતા છે એટલું જ એ કરે છે, બરાબર. વિશેષ રૂપે એની અંદર કોઈ એવી ક્રિયા થતી નથી, બરાબર. વ્યવહારિક વ્યવસ્થા માટે પરમાત્માએ જે ખેલ ખેલો છે એની અંદર એવું છે કે સમાજની જે વ્યવસ્થા છે એ સુવ્યવસ્થિત વ્યવસ્થા થાય અને અરાજકતા જે પશુ પક્ષીની અંદર જીવનના સંબંધોમાં જે છે એ આપણી અંદર ના આવે. એટલા માટે ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી કે નામકરણ થયું, જાતિનો સંબંધ આપણને બતાવવામાં આવ્યો. પછી તમે એમ કહો તો લગ્ન છે કે બધું જે છે એ વ્યવસ્થા માટે, જેની અંદર અરાજકતા ના આવે અને દરેક જીવ છે એ પોતાનું જ્યાં અસ્તિત્વ હોય ને જ્યાં સંબંધમાં હોય અહીંયા સુવ્યવસ્થિત રીતે વહે એટલા પૂરતી જ એ વ્યવસ્થા નામકરણની કરવામાં આવી હતી. બાકી એનાથી બંધાવાની કોઈ શક્યતા હતી નહીં, બરાબર. બીજું એક કે નામ જે છે એ જેમ સ્ટેજ ઉપર જતાં હીરો હિરોઈનને નામ આપવામાં આવે અને નામ આપવા આવ્યા પછી ત્યાં વ્યવહાર એ કરે પણ સ્ટેજથી નીચે ઉતરી જાય એટલે એના મૂળ જે નામ હોય એની સાથે એ આવી જાય, બરાબર. એમાં આપણને ખરેખર
જ્યારે વ્યવહારની અંદર આપણે આવીએ છીએ ત્યારે આપણને જે રોલ ભજવવાનો છે એ રોલ ભજવીને આપણે પાછા મૂળ સ્ત્રોતમાં આવવું જોઈએ, એ આપણે આવતા નથી. બરાબર. અને નામનું એટલું બધું મૂલ્ય વધી ગયું આપણી અંદર કે એ નામને સત્ય માન્યું છે અને જે અવ્યક્ત છે એની આપણને ખબર નથી, એટલે આપણે એને તો સ્વીકારતા જ નથી. બીજું એક કે આપણી જે મનોવૃત્તિ છે એ બહિરંગ એટલી બધી ગઈ છે કે જેને જે દેખાય છે એમાં જ એનો આનંદ છે, એમાં જ એની શાંતિ છે, એમાં જ એનો પ્રેમ છે, એવું એનું માનવું છે. પણ હકીકતની અંદર જ્યારે વહેતું હોય તો એમાં એને ખબર પડે છે કે હું સુખ માટે દોડું છું પણ મને મળે છે દુઃખ. બરાબર. હું પ્રેમ માટે દોડું છું તો મને મળે છે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ મન મળે છે. બરાબર. એનાથી અધિક જે મને જોઈએ છે એ એમાંથી મને મળતું નથી. બરાબર. એટલે અહંકારનું જે કેન્દ્ર છે એ ખરેખર વ્યવહારિક વ્યવસ્થા માટે આપવામાં આવ્યું હતું, એને બદલે એ મૂળ થઈ ગયું અને આપણું જે સ્વરૂપ છે એ ગૌણ થઈ ગયું છે. બરાબર. બીજું, શરીરગત જે આવશ્યકતા છે એ પ્રમાણે પશુ પક્ષી જીવતા હતા તો એને બંધન નથી. તમે જુઓ, શરીર પૂરતી જે આવશ્યકતા છે એટલું જ એની જે ક્રિયાઓ છે, એટલું જ એનો ભોગ છે, એ બંધન નથી. એ બંધન નથી તેમ એની અંદર કર્તાપણું નથી એટલે ફળ પણ નથી. એની અંદર કર્તાપણું પણ નથી એટલે એને કર્મનું ફળ પણ નથી. ત્યારે આપણી અંદર એવું થયું કે આની આવશ્યકતા કરતાં વિચારના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની અંદર આપણે અવિવેકી થઈને આપણે એટલી બધી એની તરફ ગતિ કરી છે કે છેલ્લે એ વિષયો આપણને આસક્તિ કરાવીને આપણા જીવને ભોગવી રહ્યું છે અને આપણે માનીએ છીએ કે આપણે એને ભોગવી રહ્યા છીએ. ઊંધું થઈ ગયું. બરાબર. તો પહેલાં આપણું જે જીવન છે એને પ્રાકૃતિકતામાં પહેલાં લાવવું પડે અને પ્રાકૃતિકતામાં જ્યાં સુધી આપણે લાવીએ નહીં ત્યાં સુધી આપણને ખબર ન પડે કે આપણે બેફામ શબ્દમાં છે કે સ્પર્શમાં છે કે રૂપમાં છે કે રસમાં છે કે ગંધમાં છે, એની આપણને જાણ થાય નહીં. બરાબર. એટલે પ્રથમ આપણે જ્યાં હતા ત્યાં આવવું પડે. બરાબર. તો પશુ પક્ષી વર્તમાનમાં હતા, વર્તમાનના દ્વારમાં હતા, એટલે એની અંદર કોઈ કર્મના ફળ નહીં, બંધન નહીં અને એની અંદર અરાજકતા નહોતી, એની અંદર દુઃખ કે એવું કંઈ હતું નહીં. પણ આપણે વર્તમાનનું દ્વાર છૂટી ગયા અને આવ્યા ક્યાં? તો કે ભવિષ્ય તરફ. આપણી ગતિ કેમાં થઈ? તો ભવિષ્ય તરફ ગતિ થઈ. વર્તમાનમાં આપણું જીવન નથી. બરાબર. બીજું, એક તો વર્તમાન ચૂકાણો, દરવાજો ચૂકાઈ ગયો, જવાનું હતું અંદર, આવી ગયા આપણે બહાર. બરાબર. અને બહાર ક્યાં? તો તમને સમજાવ્યું છે કે ઉપાધિને કારણે વિશેષ રૂપે જે ચૈતન્યનો પ્રકાશ છે એ ચિત્તની અંદર પડે છે અને ચિત્તની અંદર પડીને એ પ્રકાશ કરે છે શું? તો કે તમારી અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી જે સ્મૃતિ સહિતની જે વૃત્તિ છે એને પ્રકાશે તો છે જ. બરાબર. પણ આપણે શું કરીએ છીએ તો કે જે પ્રકાશ સ્મૃતિ ઉપર પડે છે એને આપણે ઓળંગી જઈને આપણે નીકળી જઈએ છીએ સ્મૃતિ સાથે બહાર. એટલે થાય છે શું? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર એને વિકૃત કરીને આપણી અનુકૂળતાએ એને ભોગવીએ છીએ અને પ્રતિકૂળતાએ આપણે એને ધક્કો મારી દઈએ છીએ. બરાબર. તો હવે અહીંયા જોજો કે એક છે કે આપણે એમ કહીએ છીએ કે અધ્યાત્મનું ફૂલ જો ખીલવવું હોય, બરાબર, તો આ ચિત્તની અંદર આપણો જ પોતાના નિજી સ્વરૂપનો આભાસ એની અંદર જોવો છે, એને જાણવો છે, એને સમજવો છે. બરાબર. અને આપણો આભાસ પડતો હોવા છતાં એની અંદર થાય છે શું? તો કે અહંકારનું જે પરિબળ છે એ સ્મૃતિ રૂપે વાદળ બનીને આપણો મૂળભૂત જે વિશેષ રૂપે પ્રકાશ છે એને ઢાંકી દે છે અને બારે પ્રકાશ કરીને જે વિષયો છે એનો જે બોધ કરાવે છે.
બરાબર. બીજું, એનો પ્રકાશ અહંકારના કેન્દ્રનો પ્રકાશ એવો છે કે જે વસ્તુ પાંચેય જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા જેટલું દેખાય ને એટલું જ અભિવ્યક્તિ કરે, પણ જે ન દેખાય ને એને એ બતાવી ન શકે. બરાબર. એટલે આપણને આ આંખ ઉપર શ્રદ્ધા છે, આપણને આ આંખ ઉપર શ્રદ્ધા છે, પણ ચિત્તવૃત્તિનો જે પ્રકાશ છે એ અંતરંગ જે વસ્તુ છે એને એ બતાવે છે, તો એ તરફ આપણે જોવા માટે તૈયાર નથી થતા. બરાબર. એટલે આ જે સ્મૃતિ છે એ એટલી બધી મૂલ્યવાન થઈ ગઈ કે સ્મૃતિ વગર આપણી વૃત્તિને ક્યાંય જવા જ નથી દેતા. બરાબર. સંતો શું કહે છે, પહેલાં તમારી જે નેત્ર છે એ જે દ્રષ્ટિ છે એને નિર્મળ કરો. બરાબર. હવે નિર્મળ કરવા માટે સાધન કરવાની જરૂર નથી. આ જોજો, બહુ સમજજો. જે દ્રષ્ટિ છે એ નિર્મળ રહિત થઈ છે એનું કારણ શું છે? તો કે ભાઈ કોઈ વ્યક્તિએ લાલ લીલા ચશ્મા પહેર્યા હોય અને એને લાલ લીલું દેખાતું હોય તો એને જેવું છે એવું દેખાડવા માટે એને વિધિ વિધાનની જરૂર નથી. એને જે પહેર્યું છે ને એ ઉતારી નાખવાની જરૂર છે. એને જે પહેર્યું છે એ ઉતારી નાખવાની જરૂર છે અને પછી જોવાનું છે. ત્યારે આપણે શું કરીએ છીએ કે સંસ્કારના માધ્યમ દ્વારા વૃત્તિ જ્યારે બહિરંગ જાય છે ત્યારે સંબંધ હોય કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ રૂપી વિષયો હોય, પણ એ સંસ્કાર કરે શું? તો એને વિશ્લેષણ આપીને અભિવ્યક્ત કરીને આપણને એની અંદર એક તો દોડાવે છે, બીજું જે સંસ્કાર છે એ પ્રમાણે સંબંધોની અંદર તમે જુઓ તો ભૂતકાળમાં જે અનુભવ થયો હોય ને એ અનુભવ અનુસાર જ દરેક વ્યક્તિને આપણે જોઈશું. ધારો કે એક ક્ષણની અંદર કોઈ વ્યક્તિને કારણસર ક્રોધ આવી ગયો અને આપણી જોડે વ્યવહાર ખરાબ કરી દીધો, તો એ વ્યક્તિ બીજી ક્ષણે સાવ નિર્મળ થઈ જાય છે. એને પોતાને પસ્તાવો થાય છે, એને પોતાને ખબર પડે છે કે આનો ગુસ્સો મેં આની પર ઉતારી દીધો એમ. તો એ અંદર આખી ચેન્જ થઈ ગઈ. પણ આપણી દૃષ્ટિ પહેલો જે અનુભવ છે એને પકડીને અત્યારે જોવે છે. એટલે હદ સુધી કે 10 વર્ષ પછી પણ જો આપણી સામે આવે તો આપણને જે થયું છે એ અનુસાર જ આપણે એને જોઈએ છીએ, પણ એ આખી ચેન્જ થઈ ગઈ છે એ રીતે આપણે એને જોતા નથી. બરાબર. તો આ જે સંસ્કાર છે એ હર પલ હર ક્ષણ આપણા કર્મ અનુસાર પ્રસંગો ઘડાય છે અને પ્રસંગો ઘડાઈને આપણને અનુભવ કરાવે છે. તો એ વખતે અનુભવ છે એ સામે થોપવા માટે નહીં, પણ આપણી અંદર પડેલા જે બીજ છે એ બીજને બતાવવા માટે થતા હોય. અને આપણે શું કરીએ છીએ કે બીજ ઉપર જોતા નથી, સામે વ્યક્તિને દોષારોપણ દઈને આપણે એના પ્રત્યે રાગ અથવા દ્વેષ કરીને આપણે આપણા પોતાના અહંકારને એક પોષણ આપી દે એને ઊભો રાખી દઈએ છીએ. બરાબર. એટલે અહીંયા શું કહે છે, અધ્યાત્મની અંદર પ્રવેશ કરવો હોય, તમારા નિજી સ્વરૂપને જોવું હોય તો તમે અંતરંગ જાઓ, ત્યારે સંસ્કારના આધારને છોડી દો. તમે સત્સંગમાંય શ્રવણ કરો તો તમારી મન બુદ્ધિ જે ચિત્ત છે એ સાધનના માધ્યમ દ્વારા તમારે એનો સત્સંગ લેવાનો નથી. એને તમે નિષ્ક્રિય કરી દો અને પછી સત્સંગને આવવા દો. બરાબર. એટલે ત્યાં સ્મૃતિ, સંસ્કાર, પડદો છે અને એ પડદો એવો છે કે જે અમૃત આપણને પાઈ રહ્યું છે એ પીવા દેતું નથી. બરાબર. તો હવે શું, આ જે સ્મૃતિ છે, જે સંસ્કાર છે એના કાયમના માટે એનો બાદ કરી દેવો, એને ન લેવો. અધ્યાત્મ દૃષ્ટિકોણે સ્મૃતિને ગૌણ કરી નાખી, જો વ્યર્થ કરી દીધી. બરાબર. તો વ્યવહારમાં બહુ ધ્યાન દેજો, બહુ ધ્યાન દેજો. જે સ્મૃતિ છે એનો ઉપયોગ આપણે જાણતા, બધે એક જ સ્મૃતિનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર. જોજો, તમારું નિજી સ્વરૂપને જાણવા માટે તમે આધાર લ્યો છો શાસ્ત્રનો. બરાબર. તમે આધાર લ્યો છો મંત્રનો, તમે આધાર લ્યો છો સેવાનો. અને સંતો એમ કહે છે એ જે આધાર લીધો છે
એ અહંકારના કેન્દ્રમાંથી લેવાયેલો છે. તો એનાથી તમારું જે નિજી સ્વરૂપ છે એ સમજાશે નહીં. બરાબર. અને એ કદાચ જો બતાવે તો જેમ તમને કીધું કે પાંચે જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા જે તમે જુઓ એ વ્યક્ત છે, એ પ્રકૃતિના રૂપને જોઈ શકશો, પ્રકૃતિના ગુણને તમે જોઈ શકશો, પણ અવ્યક્ત છે એને તમે જોઈ નહીં શકો. બરાબર. તો હવે ઊંડા ઉતરો. તો પછી જે આ સ્મૃતિ છે એ સ્મૃતિનો ઉપયોગ ક્યાં કરવો અને ક્યાં નહીં કરવો, સંસ્કારનો ઉપયોગ ક્યાં કરવો ક્યાં નહીં કરવો, અને બંધન છે ક્યાં અને મુક્તિ છે ક્યાં, તો સીધી અહીંયા દૃષ્ટિ નાખો તમારી અંદર કે ધારો કે તમે વ્યવહારમાં આવ્યા, આ શરીર ભગવાનને આપ્યું છે, બધાની જોડે સંબંધ જે જોડાયા છે એ આપણા કર્મ અનુસાર જોડાયા છે. બરાબર. કર્મના જે ફળો લઈને તમે આવ્યા છો એ ફળને તમારે લેવાના છે, એને ભોગવવાના છે, નવા ઊભા નથી કરવાના. અને જ્યાં જેનું જે રીતનું લેણું છે એને ચૂકતે કરવાનું છે, અને જ્યાં દેવાનું છે ત્યાં આપણે આપી દેવાનું છે, જ્યાંથી લેવાનું છે ત્યાંથી આપણે લઈ લેવાનું છે. ચોપડો ચોખ્ખો કરી અને આપણે આપણા પોતાના નિજી સ્થાન ઉપર આવવાનું છે. એને બદલે એવું થાય છે કે આ સંસ્કારનો આધાર લઈને આપણે શું કરીએ છીએ તો કે ભૂતકાળની સ્મૃતિનો આધાર લઈ વર્તમાનને ગૌણ કરી દે, ભવિષ્ય તરફ ગતિ કરીએ છીએ, અને વર્તમાનની અંદર કર્તાપણાના ભાવની અંદર એવા કર્મ કરીએ છીએ કે જે ભવિષ્યની અંદર આપણે અનેક જન્મ એ આપી દે છે. બરાબર. તો હવે એમાંથી આપણે મુક્ત થવું છે. આપણા સૂક્ષ્મ દેહને મુક્ત કરવો છે, આત્માને નહીં. આત્મા નિત્ય મુક્ત છે, એ સાધનથી પ્રાપ્ત થાય એમ નથી. સાધનથી નિષ્ક્રિય થાવ ને તો એ પ્રાપ્ત છે એમ સમજાશે. બરાબર. તો જોજો, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, એનું કેન્દ્ર ક્યાં છે? તો બાયોલોજિકલ જે પરિબળ છે એમાં નથી, એ બંધન કરતા નથી, એ અવરોધક પરિબળ નથી, એ જન્મ મરણના ચક્રાઓમાં નથી નાખતું. જો નાખતું હોત તો પશુ પક્ષીને નાખ્યા હોત, પણ ઉલટાનો એમાંથી વિકાસ થઈને આપણે માનવ દેહ સુધી આવી ગયા છે. બરાબર. એટલે આની જે આવશ્યકતા છે એના રક્ષણ માટે ક્રોધ થાય, એના આવશ્યકતા, દેહની આવશ્યકતા અનુસાર અંદર લોભ પોતે ખુદ શરીર કરે છે. જે ચરબી જે છે આપણી અંદરથી શરીર પોતે ઊભી કરે છે. કેમ? તો કે માંદગી વખતે એ ઉપયોગમાં આવે, એ દૃષ્ટિકોણે. બરાબર. તો આ જે શરીર છે એ પ્રાણ ઉર્જાની શક્તિના માધ્યમ દ્વારા એ જે સંચાલન કરે છે ને એમાં બંધન નથી. બરાબર. બંધન ક્યાં આવ્યું તો કે ચિત્ત ઉર્જામાં આવ્યું. બંધન ક્યાં આવ્યું? ચિત્ત ઉર્જામાં. અને એ બંધન શેના માટે આવ્યું? ચિત્ત ઉર્જા વિકૃત થઈ શેના માટે? એમ તો આપણે ભૂલ્યા છે શું? વર્તમાન. બીજું આપણે મૂલ્ય આપ્યું કોને? તો કે અહંકારને. પછી એ અહંકારના નામ ઉપર જાતિ, દેશ, સંબંધ એ બધાની અંદર મારા, તારા એ બધાના ભાવોની અંદર આપણે બહિરંગ એવી રીતે ગતિ કરી કે જે ગતિની અંદર કર્તાપણાના ભાવની અંદર અનેક કર્મો કરી ગયા. બરાબર. હવે સંતો એમ કહે છે કે અહીંયા ઊભા રહી જાઓ. આ જે ચિત્ત ઉર્જા છે એ આવે છે કેવી રીતે? એમ તો કે ઇમ્પ્રેશન ફૂડમાંથી આવે છે. આ પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે ને એમાંથી આવે છે. બરાબર. હવે એમાંથી આવતી જે ઉર્જા હોય એ ઉર્જાને ક્યાં પ્રકાશ ફેંકવાનો છે તમારે? આમ તો એક આ સ્મૃતિ છે, એક સ્મૃતિ રહિતની સ્થિતિ છે. બરાબર. એક સ્મૃતિનો આધારથી તમારે વ્યવહાર કરવાનો છે, અને એક સ્મૃતિને છોડીને તમારા નિજી સ્વરૂપની અંદર નિષ્ક્રિય થવાનું છે. બરાબર. જેને શાંતિ, આનંદ, પ્રેમ, દિવ્યતા, પોતાના નિજી સ્વરૂપની મુક્તતા એને જો જાણવી હોય, એને જો સમજવી હોય, એને જો પામવી હોય તો એને શું કરવું? તો કે આ સંસ્કારની સ્મૃતિથી નિષ્ક્રિય થઈ જવાનું છે. બરાબર. અને એને જેવી તમે એનાથી નિષ્ક્રિય થાવ ને તો એ પ્રાપ્ત જ છે. ખ્યાલ આવે છે હું કહું છું? બરાબર.
એક છે કે ગાઢ નિંદ્રામાં તમારે જવું હોય તો મંત્ર હોય, શાસ્ત્રનું અધ્યયન હોય, બરાબર, અને સ્મરણ હોય તો તમે ગાઢ નિંદ્રામાં જઈ શકતા નથી, બરાબર. ત્યાં તમારે મંત્ર છોડવો પડે, શાસ્ત્ર છોડવું પડે, સ્મરણ છોડવું પડે તો તમે ગાઢ નિંદ્રામાં જાઓ છો. અને ગાઢ નિંદ્રામાં જાઓ છો તે વખતે પ્રાણ ઉર્જા જે છે એ ઉર્જાને તમે આખા દિવસની પ્રવૃત્તિમાં વાપરી નાખી હોય તો એ ગાઢ નિંદ્રામાં એ વ્યવસ્થા થઈ જાય છે શ્વાસના માધ્યમ દ્વારા કે જે આ શરીર છે એનર્જીથી ભરાઈ જાય છે, બરાબર. અને સવારે પાછી એ સક્રિય થઈ જાય છે, બરાબર. ચિત્ત ઉર્જા જે છે એ સંસ્કાર સાથે જ્યારે બહિરંગ જાય અને એ સંસ્કાર સાથે જ્યારે એ વ્યવહાર કરે ને ત્યારે સંતાપ લઈને આવે છે, બરાબર. એની અનુકૂળતા પ્રતિકૂળતાના જે ભાવો છે એ ભાવોમાંથી એ જે વિક્ષેપને અંદર પ્રગટ કરે છે એનાથી ચિત્ત ઉર્જા જે છે એ શું કરે છે તો કે એના વલોપાતની અંદર વિક્ષેપના માધ્યમ દ્વારા એ પોતાની ઉર્જાને વાપરી નાખે છે. અને થાય છે શું તો તમને પોતાને ખ્યાલ છે કે સાયકોલોજીકલ પરિબળે જ આપણા દેહની અંદર રોગ આવે છે. જો સાયકોલોજીકલ પરિબળ આપણી અંદર ન હોય તો આ દેહ એની રિધમમાં છે, બરાબર. રોગ આવવાનું કારણ શું છે તો આ માનસિક જે તણાવ છે એ રોગનું કારણ છે, બરાબર. તો વિકૃતિ ક્યાં આવી? માનસિક વિકૃતિ ક્યાં આવી? માનસિકમાં. વિકૃતિ કેમ આવી તો કે જે સંસ્કારની સ્મૃતિનો તમે આધાર લીધો એટલે આવી, બરાબર. હવે જોજો, સંસ્કારની સ્મૃતિના આધારના માધ્યમ દ્વારા તમે ચિત્ત ઉર્જાને જે વાપરો છો અને એ વાપરતી વખતે તમે સંબંધમાં આવો તોય ભલે, તમે વિષયોમાં આવો તોય ભલે, પણ તમારી અંદર એના માધ્યમ દ્વારા, વિચારના માધ્યમ દ્વારા જો કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ જો ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે અહીંયા વિકૃતિ શરૂ થઈ, અહીંયા બંધન શરૂ થયું. ક્યાંથી? તો આ માનસિક વિચારના માધ્યમ દ્વારા જે તમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધની અંદર ગતિ કરી એ ગતિ એક બતાવ્યું શું તો કે વિષયોમાં રહેલી આસક્તિ, અને એ આસક્તિને કારણે તમે જુઓ તો તમારી દરેક જે પ્રવૃત્તિ છે એની અંદર ધર્મ નથી, અધર્મ છે. એની દરેક પ્રવૃત્તિની અંદર સત નથી, અસત છે, બરાબર. અને એની પ્રવૃત્તિ કેમાં થઈ જાય છે તો કે અહંકાર જે માંગે છે એને પૂર્તિ કરવા માટે અને અહંકારને પોષવા માટે જ એની સતત પ્રવૃત્તિ થઈ જાય છે. બસ બંધન અહીંથી શરૂ થયું, બરાબર. હવે જો તમે ત્યાં સભાન થાવ, ક્યાં? આ સ્મૃતિ અને સંસ્કારવાળી જે પટ્ટી છે એમાં તમારે સભાન થવાનું છે. અને એમાં સભાન થઈને તમે જુઓ કે તમે સંબંધમાં ભાવથી કેટલા વહો છો અને વિષયોની અંદર તમે આસક્તિ સહિત કેટલા વહો છો. વિચારના માધ્યમ દ્વારા તમે જુઓ તો સંબંધની અંદર કેટલી વિકૃતિ કરો છો અને વિચારના માધ્યમ દ્વારા તમે આ વિષયોને કેટલો ભોગવો છો. અને અહીંયાય તમે થોડા ઊભા રહીને જુઓ કે એની જરૂરિયાત છે ખરી. થોડા ઊભા રહીને અહીંયા જુઓ કે એની જરૂરિયાત છે ખરી. જોજો, એમ કહેવામાં આવે છે કે ભાવ હોય, ભાવ એ ચિત્ત ઉર્જાનું કાર્ય છે. અને વધારેમાં વધારે જો ઉર્જા બોડી જો વાપરી લેતું હોય તો આ ભાવમાં વાપરી નાખે છે. ભાવની અંદર સમજી લો કામે આવે, ભાવની અંદર ક્રોધ આવે, લોભ આવે, મોહ આવે, રાગ આવે, દ્વેષ આવે, બધું એમાં આવે, હિંસા આવે, આ બધું ભાવમાં આવે, બરાબર. તો વધારેમાં વધારે ચેતનની જે ઉર્જા છે એ આમાં વપરાઈ રહી છે, બરાબર. હવે જોજો, જો તમને જાતિના સંસ્કાર આપવામાં ન આવ્યા હોય તો, જો તમને જાતિના સંસ્કાર, જાતિ ભેદના વિચારો જો તમને આપવામાં ન આવ્યા હોય તો હિંસા છે ખરી?
બરાબર. સંબંધની અંદર મારા પણ તમને આપવામાં ન આવ્યું હોય તો રાગ દ્વેષ છે ખરા? સંબંધની અંદર હું અને મારું એવું જ્ઞાન આપણને આપવામાં ન આવ્યું હોય તો રાગ દ્વેષ છે ખરા? જોજો, હું અને મારાના ભાવની અંદર આપણે કેટલી અનીતિ વાપરીએ છીએ એની જ આપણને ખબર નથી. કેટલું કપટ રમીએ છીએ એની આપણને ખબર નથી. જો તમે એટલું જોવો તો તમને ખ્યાલ આવશે કે મારા પણ ભાવની અંદર એક બાળકની ખાતર તમે જુઓ, બાળકના સુખની ખાતર મા બાપ અધર્મ કરે છે, અનીતિ કરે છે, માતા કપટ કરીને બચાવી લે છે, પિતા અનીતિ કરીને પૈસો કમાઈ લે છે. કોના માટે? તો કે બાળક માટે. કેમ? તો કે એ મારું છે. બરાબર. અને બીજા જે છે એ કોના છે એ નથી ખબર, એટલે એની જોડે એ અધર્મ વાપરે છે. બરાબર. અહીંયા સંતો કહે છે કે આખું વિશ્વ તારું છે, જેણે ઉત્પન્ન કર્યા છે એ જ એનો પોષણહાર છે, જેના જેવા કર્મ છે એવા એના ફળો છે, એમાં વચ્ચે તું ક્યાં આવશ? બરાબર. તો સંસ્કાર અને સ્મૃતિ જે છે એ વ્યવહારિક વ્યવસ્થા પૂરતી બરાબર હતી, પણ એને બધે તમે એ જ ચશ્મા પહેરીને તમે બધાને જોવામાં, અનુભવવામાં, સંબંધમાં જો તમે આને લઈને તમે જો કરવા જાઓ તો સાચા સંબંધની અંદર તમે નહીં આવી શકો, સાચા પ્રેમની અંદર તમે નહીં આવી શકો, સાચી શાંતિને તમે નહીં પામી શકો. કેમ? તો સંસ્કારની સ્મૃતિ સાથે તમે ચાલી રહ્યા છો. બરાબર. પછી એકાંતમાં જાઓ, ગુફામાં જાઓ, સંતોના આશ્રમમાં જાઓ, એકાંતની અંદર તમે ગમે એટલા કલાકો ધ્યાન કરો, પણ આનો આધાર લઈને જો તમે કરવા જાઓ તો તમને નહીં મળે. બરાબર. અહીંયા પ્રકાશ પાડવાનો છે કે આપણે કોઈ વ્યક્તિને જોવી છે, કોઈ વ્યક્તિને સમજવી છે, કોઈ સ્થાનને સમજવું છે, તો અહીંયા આ બે આધાર છે ને છોડી દો. બરાબર. જે વૃત્તિએ આ બે આધારને છોડી દીધો એ વૃત્તિ નિર્મળ છે, એ હૃદય નિર્મળ છે, એ ચિત્તવૃત્તિ એટલી નિર્મળ છે કે બારે પણ એ અવ્યક્તને જોઈ શકશે, અંદરે એ અવ્યક્તને જ જોઈ શકશે, એ નામકરણ નહીં કરે કોઈ. બરાબર. એટલે ધ્યાન અહીંયા રાખવાનું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષનું આમૂલ પરિવર્તન લાવવા માટે તમે જો વિધિ વિધાનમાં જશો તો એનું પરિવર્તન નહીં આવે. પણ તમને જો સમજ આવી ગઈ અને તમને એવી ખબર પડી કે મારી બોડીની આટલી જ જરૂર છે, તો એટલો જ જો તમે ઉપયોગ કરો તો એ વિકૃતિ નથી. એ તમે એમ કહેવામાં આવે છે ને કે તમને ખ્યાલ હોય, ભાગવતની અંદર એક દ્રષ્ટાંત એવી રીતે મૂક્યું છે કે જેની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભોગતા હોવા છતાં અભોગતા છે, ભોગતા હોવા છતાં અભોગતા છે. અને એને અભોગતા એટલા માટે કીધો, એમ કહે છે કે યમુના મહારાણી પૂર પાણી જોશની અંદર વહી રહ્યા હતા. એક કિનારે કૃષ્ણ હતા, બીજા કિનારે દુર્વાસા હતા. ગોપીઓ હતી એ દુર્વાસાને જમાડવા માટે થાળીમાં ભોગ લઈને આવ્યું, અને જેવી યમુના કિનારે આવી તો એને ખબર પડી કે પાણી તો બે કાંઠા ભરપૂર ભરાયેલને યમુના તો છલકાઈ રહી છે, તો હવે સામે કિનારે જવાય એમાં નથી. અને એને ખબર પડી કે દુર્વાસાને જો આપીએ નહીં તો એ ક્રોધાયમાન થાય અને શ્રાપ આપી દે, તો કરવું શું? તો ભગવાન શ્રી કૃષ્ણ આગળ જઈને કીધું કે રસ્તો બતાવો કે અમારે શું કરવું એમ. ભગવાને એમ કીધું કે જાઓ કે માં યમુના રાણીને કહો કે જો શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો. જો શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો. તો દૃષ્ટિકોણની અંદર એની જે જીવન ચરિત્ર આપણે જે વાંચ્યું એમાં એ બાલ બ્રહ્મચારી છે ખરો? દૃષ્ટિકોણની અંદર જેનો દીકરાના દીકરા છે તો એ બાલ બ્રહ્મચારી છે ખરો? તો એને બ્રહ્મચારી કેવી રીતે સિદ્ધ કર્યો? શ્રી કૃષ્ણ બ્રહ્મચારી કેવી રીતે સિદ્ધ કર્યો એમ?
તો વેદાંતી હોય એ એમ કહી દે કે આત્મા કંઈ ભોગવતો નથી, આત્મા કંઈ ભોગવતો નથી, આત્મા કંઈ કરતો નથી, એટલે આત્મદ્રષ્ટિએ શ્રી કૃષ્ણ બ્રહ્મચારી. તો ભાઈ ત્યાં બ્રહ્મચારી શબ્દ વાપરવાની જરૂર નથી. ત્યાં આત્મદ્રષ્ટિએ જો વાત કરી હોય વ્યાસે તો બ્રહ્મચારી શબ્દ વાપરવાની જરૂર નથી. બ્રહ્મચારી શબ્દ વપરાયો છે તો કહેવાનો ઉદ્દેશ કંઈક જુદો છે, કહેવાનો ઉદ્દેશ કંઈક જુદો છે. અહીંયા ભગવાને આ કહેવાથી ખરેખર યમુના મહારાણીએ રસ્તો આપી દીધો. તો પ્રશ્ન ઉઠે કે બ્રહ્મચારી કેવી રીતે છે? શ્રી કૃષ્ણ બધું કરવા છતાં બ્રહ્મચારી કેવી રીતે? તો અહીંયા તમને જે સમજાવવામાં આવ્યું કે વર્તમાન જેનું જીવન હોય, બાયોલોજિકલ જે આવશ્યકતા છે એટલી જ એની ગતિ હોય, અને વિચારના માધ્યમ દ્વારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર જેની ગતિ ન હોય, અને પાંચે જ્ઞાનેન્દ્રિયોની અંદર સંસ્કાર અને સ્મૃતિ વગરની જેની ગતિ છે, એ તમે એમ કહી શકો છો કે પૂર્ણ બ્રહ્મચારી છે, બધું ભોગવતા હોવા છતાં. કેમ? તો કે એની અંદર બ્રહ્મ સિવાય કંઈ નથી. એ ગયો છે પણ સ્મૃતિ અને સંસ્કાર રહિત નેત્રના માધ્યમ દ્વારા એ રૂપને જોવે છે, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ શબ્દને સાંભળે છે, રસના ઇન્દ્રિયના માધ્યમના દ્વારે અન્નને ગ્રહણ કરે છે, સ્પર્શ જે છે એના માધ્યમ દ્વારા એ ચૈતન્ય દેવનો સ્પર્શ કરે છે. હવે વિચાર કરો કે પાંચેય જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી જ હતા. બરાબર? જેને કહેવામાં આવે છે કે તમને એક વખત સમજાયું હતું કે રામ વ્યવહારમાં મર્યાદા પુરુષોત્તમ છે અને શ્રી કૃષ્ણ છે એ અંતરંગ મહાપુરુષોત્તમ છે. કેમ? એને પૂર્ણ યોગી એટલા માટે કીધો કે ભાઈ એકે એવો વિવેક રાખ્યો કે અંતરંગ એક એરો આત્મામાં રાખીને રાજનીતિ અનુસાર વ્યવહાર કર્યો. એકે શું કર્યું? આત્મામાં પોતાની સુરતા રાખીને રાજનીતિનો વ્યવહાર કર્યો. બીજાએ શું કર્યું? તો કે પોતાના સ્વરૂપમાં સ્થિત રહીને જે ઘડીએ વર્તમાનમાં જે રમવાનું આવે એની અંદર રાજનીતિ પણ નહીં, જાતિ પણ નહીં, સમાજ પણ નહીં, ધર્મ પણ નહીં, પણ જે યોગ્ય છે, જે સમષ્ટિની પ્રજ્ઞા અનુસાર જે થાય છે એમાં એનું પોતાનું જીવનને રાખ્યું. તો વિચાર કરો કે જેણે અંદર નહીં અહંકારનો છોડી દીધેલો છે, એનો વિવેક રિયલ હુંમાં અને મેની આઈમાં વિવેક ઊભો છે. એટલે એણે એમ કીધું છે કે મહાયોગી છે. અને જે દ્રષ્ટામાં રહીને પાંચે જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા એ બહાર જાય તો એ સંસ્કારનો આધાર નથી લેતો, અને વ્યવહારમાં જે કરવું ઘટે એટલો જ એ વ્યવહાર કરે છે અને રહે છે પોતાના નિજી સ્વરૂપમાં અંદર અને બહાર. તો એ પૂર્ણ બાલ બ્રહ્મચારી છે. તો હવે તમે વિચાર કરો, એનો અર્થ એમ થયો કે બાયોલોજિકલ પરિબળે જે કંઈ ભોગવાય છે એની અંદર એ વિકૃતિ નથી, એ ભોગતા હોવા છતાં અભોગતા છે. બરાબર? પણ વિચારના માધ્યમ દ્વારા જો કોઈ વ્યક્તિ જાય તો સમજી લેવાનું કે બંધનમાં છે અને એ ખરેખર એને વિષયો ભોગવે છે, સમાજ એને હલાવે છે, એની ચાપ સુખ દુઃખની છે, સમાજ આગળ છે, એની આગળ નથી. બરાબર? અહીંયા તમારી આગળ કોઈ પણ વ્યક્તિ આવે અને તમને એક શબ્દ આપે અને તમને અશાંત તમે થઈ જાઓ તો એનો અર્થ થયો કે તમારી સુખ અને દુઃખની ચાવી મારી પાસે છે. બરાબર? તમારી આગળ એ ચાવી નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આગળ ચાવી પોતા આગળ હતી. બરાબર? અને એણે રસ્તો આપી દીધો. બરાબર? આટલી ગોપિકાઓ ગઈ અને દુર્વાસાએ આહાર ગ્રહણ કર્યો અને પછી ગોપિકાઓ બોલી કે હવે અમે જવું છે તો અમે કેવી રીતે જઈએ, એમ રસ્તો બતાવો. એમ ત્યારે દુર્વાસાએ પૂછ્યું તમે આવ્યા કઈ રીતે, તમે આવ્યા કઈ રીતે? એમ તો એ લોકોએ કહ્યું કે અમને શ્રી કૃષ્ણએ આમ કહ્યું. એમ તો જાઓ હવે તમે મા યમુના રાણીને કહો કે દુર્વાસા 360 દિવસ અપવાસી હોય તો રસ્તો આપી દો.
તો એ તો ભોજન ગ્રહણ કર્યું. બરાબર. કે છે ભોગતા હોવા છતાં અભોગતા, એનો અર્થ એટલો જ થાય છે કે ત્યાં આત્માને લક્ષીને વાત નથી, પણ કે જે બોડી છે એની આવશ્યકતા અનુસાર એણે ગ્રહણ કર્યું છે, સાધનને સમજીને સાધનની જરૂરિયાત પૂરતું જ ગ્રહણ કર્યું છે, તો એ ભોગતા નથી, અભોગતા જ છે. બરાબર. તો આપણે પ્રકાશ ક્યાં રાખવો છે? બંધન છે એ ક્યાં? તો કે સ્મૃતિ અને સંસ્કાર સાથેનું જે તાદાત્મ્યપણું છે એ બંધન છે. બરાબર. હવે એને છૂટવા માટે તમે જે વિધિ વિધાન કરો છો, તો અહીંયા બતાવવામાં આવ્યું કે મનના માધ્યમ દ્વારા એ ચૈતન્યને તમે પ્રાપ્ત ન કરી શકો. આ ચિત્તવૃત્તિની ઉર્જાના માધ્યમ દ્વારા જો તમારે જવું જ હોય તો તમારા સંસ્કાર અને સ્મૃતિ છે એને છોડીને જવું, તે પહેલાં નહીં. બરાબર. તો ભાવની જે વિકૃતિ છે એને દૂર કરવી હોય તો લોકો એમ કહે છે કે અમે 1 વર્ષ બ્રહ્મચર્ય પાળશું, અમે 2 વર્ષ બ્રહ્મચર્ય પાળશું. પણ હું કહું છું કે જે વ્યક્તિ આહાર ગ્રહણ કરતી હોય, બરાબર, એનર્જી 3 દિશાએથી આપણી અંદર ભરાતી હોય અને બોડી છે એની જે માંગ હોય, બરાબર, તો એક સાધનના માધ્યમ દ્વારા એ બ્રહ્મચર્ય પાળે તો રૂપના માધ્યમ દ્વારા એ ખોવે, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા પણ એ ખોવે, સ્પર્શ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ ખોવે. તો આમાં બ્રહ્મચર્ય શુદ્ધ ક્યાં છે? બરાબર. એટલે અહીંયા કહે છે, સંતો શું કહે છે? ન દમન કરો ન ત્યાગો. તમારી અંદર ન દમન કરો, ન એને તમે ત્યાગી દો, જાગી જાઓ. ક્યાં? તો કે અહીંયા જાગો, કે અહીંયા તમે જે વિચારના માધ્યમ દ્વારા જાઓ છો એને બદલે આની આવશ્યકતા અનુસાર તમે જાઓ તો વાંધો નથી. ત્યાં બંધન નથી, ત્યાં કોઈ કર્મના ફળ નથી, કારણ કે આની જરૂરિયાત પૂરતું જ તમે વયા છો, એનાથી અધિક નથી વયા. બરાબર. એટલે વર્તમાન દ્વાર છે, એટલે વર્તમાનમાં પહેલાં આવવું પડે તમે. અને વર્તમાનમાં જ્યારે આવો ત્યારે તમને ખબર પડે કે સાયકોલોજીકલ જે પરિબળ છે એ કેટલું હાવી છે તમારી ઉપર, કે જેને લીધે સ્થૂળમાંય રોગ આવ્યો છે, માનસિકે રોગ છે. બરાબર. હર પલ હર ક્ષણ સમાજથી બંધાયા છો, વિષયોથી બંધાયા છો. અરે તમે તમારા મન બુદ્ધિને ચિત્તથી બંધાઈ ગયા છો, અને જેની સત્તાથી એ સત્તાધીશ થયા છે. આપણે છીએ તો આનું અસ્તિત્વ છે, આપણે ન હોય તો આનું અસ્તિત્વ નથી. તો જેની સત્તાથી જે સત્તાધીશ થતું હોય એ સત્તાધીશને બાંધે કેવી રીતે? ત્યાં બંધન સંભવે કઈ રીતે? બીજું તમને એ પણ સમજાયું કે ચૈતન્યની સત્તામાં જ આ પ્રકૃતિ અભિવ્યક્ત થઈ રહી છે. બરાબર. તો એની અંદર જેમ આપણે કહીએ કે એક સામાન્ય નારીની અંદર શું પડ્યું છે ખબર ન પડે, તમે વ્યવહાર કરો તો તમને ખબર પડે કે એની અંદર લાગે છે કે નિર્મળ છે, લાગે છે કે એની અંદર અતિશક્તિ નહીં હોય, પણ જ્યારે સમય આવે તો પ્રચંડ શક્તિ એ બતાવે છે. બરાબર. તો એના કાર્યથી આ નારીમાં આટલી શક્તિ છે, એની અભિવ્યક્તિથી આપણને ખબર પડે છે કે આમાં આટલું જ્ઞાન છે, એના વ્યવહારથી આપણને ખબર પડે કે એના હૃદયમાં પ્રેમ છે. એ જ્યાં સુધી એ વ્યવહાર કે કાર્ય ન કરે ત્યાં સુધી આપણને ખબર નથી પડતી. બસ એવી જ રીતે પરમાત્મા પ્રકૃતિના માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય છે. બરાબર. અને એ અભિવ્યક્ત થઈ અને તમે નિરીક્ષણ કરો કે પરમાત્માની અંદર એની પ્રજ્ઞા કેટલી પ્રચંડ રૂપે છે કે તમને જોતાં એમ લાગે કે પ્રકૃતિની અંદર અનંત રૂપે એ પોતાનું ઐશ્વર્ય એ પ્રગટ કરી રહ્યું છે, પોતાની શક્તિ એ પ્રગટ કરી રહી છે. અને છતાં આપણે એને થોપીએ છીએ ક્યાં? તો વ્યક્તિના નામ ઉપર થોપી દઈએ. કોઈ કલાકારે ચિત્ર દોર્યું, કોઈ કલાકારે સ્ટેચ્યુ બનાવ્યું, બરાબર, કોઈ કલાકારે કાવ્ય લખ્યું. પણ આ બધી જે અભિવ્યક્ત થઈ એ કોની સત્તાથી થઈ? કોઈક વૈજ્ઞાનિકે શોધ કરી, પણ કોની સત્તાથી શોધ કરી છે એની ઉપર આપણી નજર નથી જતી. અને જો નજર જાય તો આપણને એમ થાય કે એની પ્રજ્ઞાને દાદ દેવાય
આપણી નાની સે એવી આ બુદ્ધિ છે એ પરમાત્માની પ્રજ્ઞાને કેવી રીતે સમજી શકે? આ અનંત વિશ્વને એ કેવી રીતે જાણી શકે? એને ખબર પડે કે મારી મનોબુદ્ધિ ચિત્તની કોઈ શક્તિ નથી, કે આ પ્રચંડ જે સ્વરૂપ છે, પ્રચંડ એની જેની શક્તિ છે, પ્રચંડ એનો પ્રકાશ છે, પ્રચંડ એનો બોધ છે, એને આ કેવી રીતે જાણશે? એટલે એ લાચાર થઈ જાય, એ શરણાગત થઈ જાય. અને શરણાગતમાં જે પ્રગટ થાય ને એ સાચું છે. એટલે ભૂલ ક્યાં છે? સ્મૃતિનો જે ઉપયોગ એની આપણને ખબર નથી. બરાબર? અહીંયા તમે જાણો, ધારો કે તમને ખ્યાલ હોય તો દરેક વ્યક્તિને યથાર્થ રીતે જોવા નથી દેતી સ્મૃતિ. અને કોઈ વ્યક્તિની અંદર કોઈ એવો રોગ આવ્યો અને એની સ્મૃતિ જ જતી રહી, બરાબર? તો એની સ્મૃતિ જતી રહી તો આપણે એમ કહે કે એની અંદર પરમાત્મા પ્રગટ થઈ જશે, બરાબર? પણ બીજું આપણે શું દેખાય છે? વ્યવહારની અરાજકતા. એની સ્મૃતિ જતી રહી, આ દેહની જે વ્યવસ્થા છે એની એને ખબર નથી પડતી. કોઈ આવે જાય છે એની જોડે કેવી રીતે વ્યવહાર કરવો એ ખબર નથી પડતી. તો આપણને ખબર પડે છે કે સ્મૃતિ વહી ગઈ તો આ પોતાના સ્વાવલંબીમાંથી પરાવલંબીમાં આવી ગયો, હવે એ આગળ કંઈ કરી શકશે નહીં, બરાબર? તો એનો અર્થ એમ થયો કે સ્મૃતિની એટલી જ મૂલ્યતા છે, સ્મૃતિની એટલી જ મૂલ્યતા છે, પણ ક્યાં? તો કે વ્યવહાર પૂરતો, બરાબર? અધ્યાત્મમાં નહીં. આટલો જો બોધ આપણને થઈ જાય ને તો આપણને ખ્યાલ આવે કે જે સાયકોલોજીકલ આપણી જે વહેવું છે ને એની ઉપર પ્રકાશ કરો ને એનાથી મુક્ત થાવ. બસ એનું તાદાત્મ્ય તોડો કે જેથી તમે જે વસ્તુને જુઓ છો ને એને બરાબર જોઈ શકશો. અને ત્યાં અવ્યક્ત પ્રગટ છે, વ્યક્ત જે છે એ વ્યર્થ છે, એનો બોધ છે, ત્યાં સુધી નથી, બરાબર? અહીંથી ભૂલ છે. હવે આમાં ન સમજાણું તો એટલે એક સમજી લેજો, બુદ્ધિ જે સમજે છે અત્યારે તમને એમ લાગે કે અમને બરાબર સમજાયું છે, અહીંથી દાદરો ઉતરો ને અને કોઈ વ્યક્તિ જો એવો વ્યવહાર કરે તો આપણે ક્યાં આવી જાય છે એ આપણને ખબર પડી જાય, બરાબર? અહીંયા શું છે ખબર? કે તાદાત્મ્ય થઈને અત્યાર સુધી આપણે જીવા છે, અત્યાર સુધી તાદાત્મ્ય થકી જ જીવા છે. અહંકારને પોષણ સતત મળતું આવ્યું છે. હવે અહંકારને પોષણ ન મળે એવી તમે પ્રવૃત્તિ જ્યારે કરો ને ત્યારે તમારા સંસ્કાર તમારી ઉપર હાવી થાય અને ભય કરાવીને તમને એમ કહી દે કે ગલત રસ્તો નથી ને કહી દે, બરાબર? પણ અહીંયા ક્રાંતિ કરવાની છે. આ ક્રાંતિ જો તમારી અંદર ના થાય તો સમજી લેવાનું કે તમે આગળ ન જઈ શકો. એટલે પ્રેક્ટિકલની અંદર ઉતરો અને તમે જુઓ કે તમારા સંસ્કારની સ્મૃતિનું મૂલ્ય કેટલું બધું છે એ જોજો, તમને સમજાશે, બરાબર? એટલે નથી ચૈતન્ય બંધનમાં, નથી પ્રકૃતિ બંધનમાં, જોજો, બરાબર? ચૈતન્ય સભર પ્રેમથી ભરેલો છે, સભર આનંદ સ્વરૂપ છે, સભર શાંતિ સ્વરૂપ છે, સભર આમ જુઓ તો પ્રકાશ સ્વરૂપ છે. અંધકાર ત્યાં રહે જ નહીં. તો જેની અંદર અંધકાર નથી એ પ્રકૃતિની અંદર અંધકાર કેવી રીતે લાવી દે? એ જેવો છે એવો જ પ્રકૃતિની અંદર આભાસ રૂપે, વિશેષ રૂપે છે, બરાબર? જેમ તમે એમ કહો અરીસો મૂકો તો સૂર્યનો વિશેષ રૂપે પ્રકાશ અહીંયા પડે, બરાબર? તો એ વિશેષ રૂપે પ્રકાશ સૂર્યનો જેવો છે એવો જ વિશેષ રૂપે પાડીને આપણને બતાવી દે અરીસો, બરાબર? એમ પ્રકૃતિની અંદર અભિવ્યક્ત થતું જે ચૈતન્ય દેવની જે શક્તિ છે એ શાંતિ રૂપ જ હોય, એ પ્રેમ રૂપ જ હોય, એ આનંદ રૂપ જ હોય, એ જ્ઞાન રૂપ જ હોય, બરાબર? એની અંદર દુઃખ ન સંભવે, એની અંદર અંધકાર ન સંભવે. તો અંધકાર છે ક્યાં?
આ સંસ્કારની જે પટ્ટી છે એ અંધકારને બતાવી રહી છે. સંસ્કારની જે પટ્ટી સાથેનું જે તાદાત્મ્ય, જેમ આપણે કહીએ ને કે ચશ્મા બતાવી રહ્યું છે કે લાલ કલર છે, ચશ્મા ઉતારી દો તો લાલ કલર નથી, એમ તમે સંસ્કારની જે પટ્ટી છે એ ઉતારી દો તો શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, મુક્ત છે, બંધન છે જ. બરાબર. એટલે સંતો કે હવે કયો ભવસાગર તરવો તમે બતાવો, કોને ભવસાગર તરવો છે? ધારો કે તમે સૂક્ષ્મ દેહને સમજો તો સૂક્ષ્મ દેહને તમને ખબર પડી જાય કે ભાઈ એની અંદર વાસનાનું બીજ હશે તો એ વસ્ત્ર બદલશે. જો વાસનાનું બીજ હશે તો એ વસ્ત્ર બદલે છે. સ્થૂળ દેહ જે છે એ પરિવર્તન થાય છે. જે મૃત્યુ શબ્દ છે એ ક્યાંય લાગુ નથી પડતો. મૃત્યુ શબ્દ છે ને એ ક્યાંય લાગુ નથી પડતો. પરિવર્તન આ સ્થૂળ દેહનું થઈ રહ્યું છે, પરિભ્રમણ છે એ સૂક્ષ્મ દેહનું થઈ રહ્યું છે. તો પછી જન્મ ને મૃત્યુ કોને છે? આત્મા છે એ નથી જન્મતો કે નથી મળતો. તો એનો અર્થ એમ થયો કે અહંકાર જન્મે છે અને સભર જ્યારે કોઈ વ્યક્તિને સાચું દર્શનમાંથી સમજ જ્યારે પ્રગટ થાય છે તો મૃત્યુ એના અહંકારનું જ થાય છે, ન તો આત્માનું કે ન તો કોઈનું. એટલું ખરું કે જે સૂક્ષ્મ દેહ છે એની અંદર વાસનાના બીજો બળીને ભસ્મ થાય છે. એટલે એ સૂક્ષ્મ દેહ પંચમહાભૂતમાંથી આવ્યો તો પંચમહાભૂતમાં ભળી જાય છે અને આગળ વસ્ત્ર પહેરવું પડતું નથી. આપણે સૂક્ષ્મ દેહને વસ્ત્રથી દિગંબર કરવા છે અને ત્યારે જ થાય કે તમે સંસ્કાર સ્મૃતિ સાથે તાદાત્મ્ય ન હો તો જ, નહીં તો નહીં થાય. એટલે આનું તાદાત્મ્ય તોડવાનું છે, બીજું કંઈ કરવાનું. તાદાત્મ્ય તોડો અને પછી જુઓ. બરાબર. હું અને મારું એ જે શબ્દ છે અહંકારને નામકરણ સાથે જોડાયું છે. નામકરણ છોડી દો તો બધા આપણા છે, વિશ્વની સાથે આપણે જોડાયેલા છે. તમને એક સમજાયું છે, ઘણા એવા પેપરમાં આવે છે કે કોઈ વ્યક્તિ હોય ને પૂર્વજન્મ યાદ રહી ગયો અને એ વ્યક્તિ એમ કહે કે ગત જન્મે હું અહીંયા હતી ને અહીંયા મારા મા બાપ હતા. બરાબર. અને એ વ્યક્તિ જઈને બતાવે પણ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ જે કોઈને ન ખબર હોય એને ખબર હોય તો એ વસ્તુ એ આ જન્મે બતાવી દે છે, કારણ કે એની સ્મૃતિ તીવ્ર માત્રામાં છે એટલે બતાવી દે છે. બરાબર. તો એનો અર્થ એમ થયો કે આ સૂક્ષ્મ દેહ છે એ બધી યોનિઓમાંથી જો નીકળો હોય, બધી યોનિઓ એટલે પશુ પક્ષીથી માંડીને બધી યોનિઓમાં એ નીકળો છે, તો એના સાચા મા બાપ કયા? જો છોકરી એમ બતાવતી હોય કે ગત જન્મે હું અહીંયાથી આ મા બાપ, તો એક એ મા બાપ છે, એક આ મા બાપ છે, એમાં સાચા મા બાપ કયા? આપણે શું કહેશું? આ દેહે એ જ્યાંથી પિંડ ઉત્પન્ન થયો એને આપણે મા બાપ ગણશું, પણ સૂક્ષ્મ દેહ ત્યાંથી ભ્રમણ કરીને અહીંયા આવ્યો છે તો એ સૂક્ષ્મ દેહના મા બાપ કયા? એ દૃષ્ટિકોણે અહીંયા સંતો આપણને કહે છે કે આખું વિશ્વ જે છે ને એ બધાની સાથે તારો સંબંધ છે. તો એનાથી અલગ નહીં પાડી શકે. તું એમ નહીં કહી શકે કે આ જાતિ, આ મા બાપ, આ ભાઈ બહેન, એનાથી બીજા મારા કોઈ સંબંધ જ નથી, એમ તું નહીં કહી શકે. કેમ? તો તારો સૂક્ષ્મ દેહ તો બધામાંથી ભ્રમણ થતું આવ્યું છે. જેટલામાંથી ભ્રમણ થયું છે એ બધા સંબંધમાં છે. બરાબર. અને એ સંબંધમાં છે એની ખાતરી એ છે કે તમે વિચાર કરો કે અત્યારે તમે અહીંયા આવી ગયા છો, કયા સંબંધના આધારે આવ્યા છો? સ્થૂળના કે સૂક્ષ્મના? બરાબર. એને તમે નકારી નહીં શકો. બરાબર. તો આ બધા જે એકત્રિત થાય છે એને ક્યાંક ને ક્યાંક સંબંધ છે. બરાબર. કોઈને સંબંધ વ્યવહારનો હોય, કોઈને સંબંધ દેહનો હોય અને કોઈને સંબંધ સત્સંગ પૂરતો જ હોય, પણ સંબંધ છે. પણ કોનો છે? તો કે સૂક્ષ્મ દેહનો. બરાબર. તો સૂક્ષ્મ દેહ દૃષ્ટિકોણે તમે જગતથી અલગ નથી. સ્થૂળ દેહને જુઓ છો તો આ દેહનું મળદું અહીંયા પડે તો એ નથી બોલતું કે આ મારા મા બાપ. આ તો વસ્ત્ર છે સૂક્ષ્મ દેહ માટે. બરાબર. તો હવે એને વસ્ત્ર પહેરાવવું છે કે વસ્ત્ર ઉતારવું છે એ તમારા હાથમાં છે. તમારે જો પહેરાવવું હોય તો એ ગતિ કરશે અને તમે જો એને ઉતારી દેશો તો એની ગતિ અટકી જાય છે.
એટલે અહંકારનું મૃત્યુ આપણે કરવું છે, અને એનું મૃત્યુ તો જ થાય કે તમે સંસ્કારની સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય તોડો તો જ નહીં.